નમસ્કાર મિત્રો, વાસ્તુશાસ્ત્ર ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે એક ખૂબ જ સુંદર ટોપિક વિશે વાત કરવાના છીએ. મિત્રો, શું તમે જાણો છો કે ચૈત્ર મહિનામાં લીમડાનું વધુ મહત્ત્વ હોય છે? જો તમે આ મહિનામાં લીમડો છે એના જે કૂણા પાન હોય છે એનો રસ તમે પી લીધો ને તો અનેક જાતની બીમારીઓ છે એમાંથી તમે બચી જશો. લીમડાને સર્વ રોગ પરિહારક પણ કહેવામાં આવે છે. હા મિત્રો, લીમડાના ઝાડ પરના જે ઝીણા કૂણા ફૂલ એટલે કે જેને માંજર કહે છે, એ લીમડાના કૂણા પાન હોય છે, એના રસને ચૈત્ર મહિનામાં પીવો તો તમે નિરોગી રહી શકો છો. આ પાન અનેક રોગોની દવા છે. લીમડો શીતળ, હળવો, કડવો, તીખો અને પૌષ્ટિક પણ છે. સાથે કૃમિ, ઉલટી, તાવ, રક્તદોષ વાયુને મટાડે છે. લીમડાનો રસ કડવો હોવાથી કફ અને પિત્તનું શમન કરે છે. આખું વરસ કફ, પિત્ત અને મિત્રો વાયુના દોષ હોય તો એનાથી પણ તમે બચી શકો છો. ચૈત્ર મહિનામાં 8 દિવસ સુધી મોરનો રસ કાઢીને પીવો જોઈએ. મોરનો રસ એટલે કે જે ફૂલ આવેલા છે તેનો રસ. તેનાથી કફ અને પિત્તના રોગો, એસિડિટી, ખંજવાળ, સિરસ આવી શરીર પર લાલ ચકામાં પડી જાય છે. શરીર પર છે એ બળતરા થતી હોય છે. વારંવાર તમને તાવ આવી જતો હોય છે. અરુચિ, બિલકુલ ભૂખ ના લાગવી, આ બધી જ સમસ્યાઓ છે એ લીમડાના ખાવાથી તમને ગુણકારી નીવડશે, ફાયદો થશે. અને ખાસ કરીને ડાયાબિટીસમાં પણ આ લીમડો અમૃત સમાન ગણવામાં આવે છે. મિત્રો, આયુર્વેદમાં તો જણાવ્યું છે કે કડવો લીમડો મીઠા ફળ આપે છે. પહેલા જમાનાના લોકો દાંતણ માટે લીમડાની ડાળી હોય એ વાપરતા. આજે પણ ગામડામાં ઘરડા લોકો હોય છે, જે વૃદ્ધ વ્યક્તિઓ હોય છે, એ લીમડાનું જ દાંતણ કરતા હોય છે. આનાથી દાંતમાં સડો, મોંમાં દુર્ગંધ, આ બધું જ છે એ પેઢામાંથી લોહી નીકળતું હોય, આ બધી જ સમસ્યા છે એમાંથી છુટકારો મળે છે. મિત્રો, જો તમે ગામડાના વતની હો ને તમે પણ લીમડાના દાંતણનો ઉપયોગ કરતા હો તો કોમેન્ટમાં જરૂર જણાવજો. લીમડાની ડાળીનો દરરોજ ઉપયોગ જો તમે કરો ને તો તમારી દાંતની તકલીફ લીપો આવતા પહેલાં જ અટકી જાય છે. જો લીમડાનો કડવો રસ તમારા પેટમાં ઉતરે ને મિત્રો તો પાચન પણ સુધરી જાય છે. આની અસર ઉનાળામાં જોવા મળે છે. તમને જે ફોડલીઓ થતી હોય, ગુમડા થતા હોય, સિરસ નીકળતી હોય, આમાંથી પણ આ લીમડો તમને રક્ષણ આપે છે. ત્વચાના રોગનું કારણ કફ અને પિત્તનો વિકાર ગણાય છે. લીમડાથી બંને દોષની શુદ્ધિ થઈ જાય છે. મિત્રો, ચામડી માટે આ એક અદ્ભુત દવા માનવામાં આવે છે. લીમડામાં રહેલા જે નિમિનિન અને લિમ્ડિન જેવા જે કેમિકલ્સ વાયરસ છે અને આ ફૂગનો જે નાશ કરે છે, અને સાથે સાથે જ ખીલ, તમને ખરજવું, ચામડીમાં કોઈ જાતનું ઇન્ફેક્શન હોય, બળતરા થતી હોય, આવી તકલીફોમાં પણ લીમડો છે એ રાહત આપે છે. હા મિત્રો, તમને પેટમાં કૃમિ થઈ હોય તો પણ લીમડાના પાનનો રસ તમારે છે એ પીવો જોઈએ. હા મિત્રો, આયુર્વેદમાં લીમડાનું ખૂબ જ મહત્ત્વ ગણવામાં આવ્યું છે. ખાસ કરીને ચૈત્ર મહિનામાં સતત 7 થી 8 દિવસ આ લીમડાનો રસ પીવો પણ એનાથી વધુ નહીતર નુકસાન થાય છે. તમારે 7 કે 8 દિવસ જ પીવાનો છે. જેને કોઈ પણ રોગ ન હોય ને તો નાનો કપ અથવા તો 15 થી 20 ml લીમડાનો રસ પી શકાય છે. ત્યારે એ પણ મિત્રો જાણી લઈએ કે
લીમડાનો રસ ક્યારે પીવાનો છે? તમને લીમડાનો રસ પીવાનું કીધું તો ગમે ત્યારે નથી પીવાનો, પણ સવારે ઉઠીને તરત જ ભૂખ્યા પેટે પીવાનું છે. બરાબર? લીમડાનો રસ પીધા પછી તમારે શું કરવાનું છે? તો કે 1 ગ્લાસ પછી અથવા તો લીમડાના રસના ઉડકાર બંધ થાય ને ત્યારે પછી તમારે નાસ્તો કરવાનો છે. દરેક વખતે રસ તમે જ્યારે લીમડાનો પીવો છો એ તાજો જ બનાવવાનો છે. એમ નહીં કે બનાવીને મૂકી દીધો. 1 કલાક મૂકી રાખેલો અથવા તો ફ્રીજમાં મૂકેલો રસ, એટલે કે લીમડાનો જે ફ્રીજમાં રસ મૂકેલો હોય એ પીવાથી ફાયદાને બદલે તમે નુકસાનનો સામનો કરી શકો છો. તો સામાન્ય રીતે 7 થી 8 દિવસ અથવા તો વધુમાં વધુ તમે 10 દિવસ છે એ આ લીમડાનો રસ પી શકો છો. આનાથી મિત્રો વધારે જો લીમડાનો રસ પીવામાં આવે ને મિત્રો તો શું થશે? તો કે સાંધાના દુખાવા, ઉલટા પેટમાં આફરો ચડશે અને કબજિયાત જેવી સમસ્યા પણ સર્જાશે. હા મિત્રો, હવે આપણે એ જોવાનું છે કે લીમડાનો રસ છે એ કેવી રીતે પીવો કે કેવી રીતે બનાવવો. તમને આ સવાલ થતો હશે કે રસ કેમ બનાવો? તો તમે સારી રીતે ઘરે આ રસને બનાવી શકો છો. શું કરવાનું છે મિત્રો? લીમડાના તમારે 8 થી 10 કૂણા પાન લેવાના છે. મુઠ્ઠીભર ફૂલ, 2 કાળા મરી, હિંગ, સિંધવ મીઠું, જીરું, અજમો આ બધું મિક્સ કરી તેનો રસ પીવાથી આખું વરસ નિરોગી રહેવાય છે. હા મિત્રો, લીમડાના ઝાડ પરના ઝીણા કૂણા જે ફૂલ હોય છે ને, જે માંજર કહેવાય છે, એ લીમડાના કૂણા પાનને સર્વ રોગ પરિહારક તરીકે ઓળખવામાં આવે છે. હા મિત્રો, તમે આ ફૂલ છે એને એમને પણ ખાઈ શકો છો. ચૈત્ર મહિનામાં લીમડાના કૂણા 10 થી 12 પાન અને 1 થી 2 મોરની ડાળી આ પણ તમે લઈ શકો છો. અને આને સારી રીતે તમારે વાટી લેવાની છે મિક્સચરમાં, અથવા તો થોડું પાણી નાખી અને એને ક્રશ કરી લેવાનું છે. સવારે બનાવેલો તાજો જ રસ તમારે પી લેવાનો છે. જે પણ લોકોને લીમડાના રસથી ગેસની તકલીફ રહેતી હોય તો તે લોકોએ લીમડાના રસમાં 1 કે 2 ચમચી, સાંભળજો મિત્રો, 1 કે 2 ચમચી હિંગનો પાવડર નાખી દેવાનો છે, જો ગેસની સમસ્યા હોય તો. જો લીમડો છે એ ગુણકારી તો છે જ, પરંતુ એક ચીજનું અતિસેવન પણ સારું નથી. એટલા માટે 12 માસ છે એ લીમડાનો રસ પીવો એ પણ બધા માટે હિતકારી નથી. એટલે તો ખાસ ચૈત્ર મહિનામાં જ્યારે એના કૂણા ફૂલો આવે છે ત્યારે આપણે આ પ્રયોગ કરવો વધુ હિતાવહ છે. ઋતુ પરિવર્તન થાય ને ત્યારે તેની સીધી અસર આપણા શરીરમાં, એટલે કે કફ, પિત્ત જેવા રોગો પણ ઉત્પન્ન કરે છે. અને જ્યારે ચૈત્ર મહિનો એમાં લીમડાનો મોર આવે ને, જે કૂણા પાન આવે, એ શરીરમાં કેટલાય રોગો છે એ દૂર કરી દે છે. માટે મિત્રો, લીમડાનો રસ જે તે સમયે પીવો પણ યોગ્ય ગણાતો નથી, ઉલટાનો તમારા માટે હાનિકારક સાબિત થાય છે. જાણીએ આપણે કે કોણે લીમડાનો રસ નથી પીવાનો. તો હૃદય રોગના દર્દીઓ, સુગરના દર્દીએ, કબજિયાત રહેતો હોય તેવા લોકોએ પણ લીમડાનો રસ નથી પીવાનો. જોકે લીમડાનો રસ છે એનો ઉપયોગ છે એ શરીરના બાહ્ય ભાગ માટે કરાય છે. મિત્રો, મોં વાટે છે એ લેતા પહેલા શરીરના દોષો છે એની અવસ્થા અને એ વ્યક્તિ હોય છે એની પ્રકૃતિના આધારે પણ આયુર્વેદ છે એની સલાહ જરૂરી માનવામાં આવે છે. મિત્રો, આ હતો ચૈત્ર મહિનામાં લીમડાના પાન ખાવાના ફાયદા. મિત્રો, જો
તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં તમારા કુળદેવીનું નામ જરૂર લખજો. અને હા મિત્રો, તમે કયા ગામથી આ વિડીયો જોઈ રહ્યા છો એ તમારા ગામનું નામ પણ લખજો, જેથી કરીને અમને પણ ખ્યાલ આવે કે તમે કયા ગામથી બિલોંગ કરો છો. અને તમે પણ જો લીમડાના દાંતરનો ઉપયોગ કરતા હો તો એ પણ અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. હવે મળીશું મિત્રો નવા વિડીયો નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને મારા રાધે રાધે.